સુરતના સરથાણા વિસ્તારમાં સ્વાગત બીઆરટીએસ બસ સ્ટેશન સામે મધર ઓટો એજન્સીમાં પોલીસે દરોડા પાડી મારુતિ કારની ડુપ્લિકેટ સ્પેર પાર્ટ્સ વેચતા કાર્યવાહી કરી છે. પોલીસે કુલ ₹18.77 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. શહેરમાં બ્રાન્ડેડ કંપનીઓના નામે ડુપ્લિકેટ સ્પેર પાર્ટ વેચતા તત્વો સામે પોલીસે લાલાંક કરી છે. ઝોન 1 એલસીબી અને સરથાણા પોલીસની સંયુક્ત ટીમે બાતમીના આધારે સરથાણા વિસ્તારમાં દરોડા પાડી નકલી સ્પેર પાર્ટ્સના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો. પોલીસે સ્વાગત બીઆરટીએસ બસ સ્ટેશન સામે આવેલી સ્વાગત સોસાયટીમાં મધર ઓટો એજન્સી નામના મકાનમાં રેડ કરી હતી. મકાન નંબર 73, 74 અને 56 માંથી મારુતિ સુઝુકી, હુન્ડાઈ, ટાટા, ફોર્ડ, ટોયોટા અને ફોક્સવેગન જેવી નામી કંપનીઓના ડુપ્લિકેટ સ્પેર પાર્ટ મળી આવ્યા. આ કાર્યવાહીમાં પોલીસે કુલ 18,27,609 કિંમતના નકલી સ્પેર પાર્ટ તેમજ ₹50,000 કિંમતના મોબાઈલ ફોન મળી કુલ ₹18,78,609નો મુદ્દામાલ જપ્ત કર્યો. સાથે જ સાગરભાઈ શિવાભાઈ નાકરાણી, ગૌતમભાઈ ભરતભાઈ ખૂંટ અને અનિલભાઈ છગનભાઈ વઘાસિયાની ધરપકડ કરવામાં આવી. તપાસ દરમિયાન ખુલાસો થયો કે દુકાનદાર બ્રાન્ડેડ કંપનીઓના લોગો અને પેકિંગનો ઉપયોગ કરી ડુપ્લિકેટ પાર્ટ્સને અસલી તરીકે વેચતા હતા. આ ગેરકાયદે વેપાર છેલ્લા 8 વર્ષથી ચાલી રહ્યો હતો અને દિલ્હીથી નકલી સ્પેર પાર્ટ મંગાવી સુરતમાં સસ્તા ભાવે વેચવામાં આવતા હતા. ડીસીપી આલોક કુમારે જણાવ્યું કે આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને સંબંધિત કંપનીઓના ઓથોરાઇઝ એજન્સીઓને ઈમેલ દ્વારા જાણ કરવામાં આવી છે. પાવર ઓફ અટર્ની ધરાવતા પ્રતિનિધિઓ દ્વારા કોપીરાઇટ એક્ટ સહિતના કાયદા હેઠળ આગળની ફરિયાદ કરવામાં આવશે. सरथाना पुलिस स्टेशन के विस्तार में सरथाना स्वागत सोसाइटी के पास मदर ऑटो एजेंसी नाम की जो स्टैंडर्ड कंपनीज हैं जैसे कि मारुति सुजुकी, हुंडई, वोक्सवैगन, टाटा, फोर्ड, टोयोटा, इनकी जो स्पेयर पार्ट्स हैं इनको डुप्लीकेट पार्ट्स को दिल्ली से मंगा के यहाँ पे सस्ते दाम में बेचा जाता है और ये डुप्लीकेट पार्ट से ये धंधा जो है ये पिछले 8 साल से यहाँ पे चल रहा है. यहाँ पे हमारी टीम ने यहाँ पे एक वहाँ पे रेड किया और वहाँ पे टोटल 18,77,609 रुपये का मुद्दा माल को वहाँ से सीज किया है. इसके बिहाफ पे हमने पहले यहाँ पे अभी जानवा जोग दाखिल किया है और इसमें हमने जो रेलिवेंट कंपनीज हैं उनके ऑथोराइज एजेंसीज को हमने यहाँ से मेल किया है कि ऐसा ऐसा हमने पकड़ा और वो वहाँ से आके जो उनके पास जो पावर ऑफ अटॉर्नी जिनके पास होगा वहाँ यहाँ पे आके कॉपीराइट एक्ट के तहत और रेलिवेंट प्रोविजन बीएनएस के तहत फरियाद दाखिल करेंगे. इसमें हमने ये एक सोशल इनिशिएटिव के तहत हम ये काम कर रहे हैं ताकि किसी भी पब्लिक को किसी भी तरीके की धोखाधड़ी हम पहले भी दूध, पनीर या फिर जो शैम्पू होता है या हार्पिक है उन पर भी हमने इस पे केसेस किए हैं और इससे हम यही करना चाहते हैं कि लोगों को लॉ एंड ऑर्डर के अलावा जो सोशल चीज़ें हैं उसको भी हम पुलिस का एक इनिशिएटिव. पिछले 8 साल से ये धंधा कर रहे थे और इसमें टोटल 3 आरोपी हैं. सागर भाई शिवा भाई नकरानी, गौतम भाई भरत भाई खूट और अनिल भाई छगन भाई वघासिया.